હું રાજ રાઠોડ પર એક નવો વિડીયો સાથે આવી ગઈ છું. તો આવી છું મહા મુસીબતે આજે વિડીયો બનાવવાના વર્ષો દેખ્યા ચાલુ છે. હું મારી નાનીના મતલબ મારા આઈનીને આવી ગઈ છું વિડીયો બનાવવા. સાથે ઘણું બધું શાક બકાલું પણ છે. અહીંયા તુલસીમાં છે તો અહીંયા ભીંડો વરસાદ આવે એટલે પલ્લી જશે. પછી કારેલાનો પણ વેલો છે, વાસેટીનો પણ વેલો છે. અહીંયા આવો વાસેટીની ભાજી મને ભાવે તો અહીં પર આપણે વાસેટીને તો શાક વિના શાક કર્યા વિના નહીં જ ખાઈ શકું. એટલામાં રીંગણી છે, એટલામાં પણ રીંગણી છે. સોળીઓ પણ છે, સોળી ખડ કાપવાનું દાચડ્યું. અહીંયા બોરડી પણ છે. કાંટા કેવા છે તમે જોઈ શકો. એક એક પાનેરે એક એક કાંટી. સોળી છે એ હુકવવામાં આવી છે. રહીને પણ આવીએ આપણે. લાકડા છે, પછી ગાય ભેંસનું નિરણ છે. અહીંયા મરચાં પણ છે, જેમાં મરચાં સફેદ નાના નાના ફૂલડા છે. પછી એટલામાં માંડવી છે, એટલામાં છે માંડવી તો પણ ઘણી બધી છે. હવે ભીંડો તો મેં દેખાડે જ નહીં. ભીંડો મને ખૂબ જ ભાવે છે, દેશી ભીંડો છે. આવડા પાછો છે ને દેશી ભીંડો નથી, કારણ કે દેશી અને વિદેશીમાં થોડોક ફેર પડે. આમાં પીળો થાય, પીળો જેવો હોય ને આમાં ખોલેલો એટલે એમાં બે અલગ અલગ કલર છે. ચાલો જઈએ આપણે આગળ. ચાલો તો આપણે આગળ જઈએ. અહીંયા છે સોયાબીન, ત્યાં પણ ઘણી સરસ રીતે ઉગી જશે. રેખીયામાં કેટલા બધા સોયાબીન ઉગેલા. ફોન પડતા પડતા બચ્યો છે ગારામાં. હવે જોઈ શકો છો, હમણાં થોડીક વાર પહેલાં જ ઘણો વરસાદ હતો ને હવે રહી ગયો છે. ને હજી જો કાળા કાળા વાદળા છે, અને વરસાદ તો આવશે જ, કારણ કે ચોમાસું બેસી ગયું છે. વરસાદ તો આવી જ. ચાલો આપણે અહીંયા આવીએ. અહીંયા દૂધી છે, દૂધી ખાઈ તો બુદ્ધિ આવે તો કહાવત છે. સાચમાં એવું નથી, દૂધી ખાઈને તો આંખની શક્તિ વધે. પછી અહીં ઘણી બધી નારિયેળી છે, તેમાં નારિયેળ પણ આવ્યા. ચાલો તો આપણે આગળ જઈએ. સીતાકોળી છે, ઓર પણ છે, ઓરડી. ચાલો તો આપણે આગળ જઈએ. પછી એક નદીઓ પણ આ અત્યારે હું જેન પાસે ઊભી છે તે આવલ છે. જ્યારે કોઈના હાથ પગ ભાંગ્યા હોય ત્યારે અને લગાડવામાં આવે છે પાટો તરીકે.
પછી આ બકરીઓ ને તે ઘણું બધું ખાય છે, તેમનો ખોરાક છે આ. તેને આમાં ફૂલ પણ થાય છે પેલા. હમણાં જ મેં ખેલ લઈ કીધું અહીંયા ચાલો આપણે આટલી કરીએ. અહીંયા આંકડો પણ છે. પછી અહીં ઘણી બધી ગુલાબડી છે, લાલ હોય ગુલાબી હોય. આપણે આગળ જઈએ અને પછી ઘણી બધી ગુલાબડી છે, નારિયેળીના ઘણા બધા રોપ છે, ચાવડા પીળા ફૂલ પણ છે ઘણા બધા. અહીંયા પાછા આવ્યા છીએ આપણે. તમને અહીં પણ જાય નદી દેખાડા જવાનું છે. ચાલો તો અહીંયા નદીએ જાય થોડીક આગી ને આવી જાય. પછી અહીંયા ધૂળ પણ પડી છે જે ચોમાસામાં બધી આવી જાય. પછી ગાય ભેંસો અહીંયા બાંધી દિવસેમાં અને રાતે તો ઘરમાં હોય. ત્યાં આપણે નીચે ઉતરી જઈએ. પછી નદી ઘણું બધું દેખાડવાનું છે. ચાલો તો આપણે આગળ જઈએ. તમે જોઈ શકો છો કેટલો સુંદર મજાનો નજારો છે. અને વરસાદના લીધે અહીંયા ઘણા બધા નેરા નદીઓ ને એવું બધું આવી ગયું. પછી એટલો બધો વરસાદ નથી એટલે અમારા ગામમાં નદીના પૂર ને એવું કાંઈ એવું નથી. આજ સવારે જ હતો વરસાદ. ચાલો આપણે જાય ત્યાં ઘણા બધા પાણીના ખાડા ભર્યા છે. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય. જો તમે મારો વિડીયો જોતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહ્યો. તો મળીએ બીજા બ્લોગમાં. ભૂલે